નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રોનો પ્રશ્ન છે કે શું પાવર ઓફ એટર્નીને રદ કરી શકાય? તો ચલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સમજીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલા આપણે એ સમજીએ કે પાવર ઓફ એટર્ની એટલે શું. તો જ્યારે કોઈ મિલકતની કોઈ પણ વ્યક્તિ પાસે મિલકત હોય અને મિલકતનો એ માલિકી હક ધરાવતા હોય, પરંતુ દર્શક મિત્રો એવા સંજોગો હોય કે રહેતા કઈ બીજી જગ્યાએ હોય અને એમની જે મિલકત છે એ બીજા શહેરમાં કે બીજા દેશમાં હોય, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જે વ્યક્તિ છે એ કોઈ એમના એવો સમજો કે કોઈ સંબંધી છે અથવા મિત્ર છે કે જેમના ઉપર એમને ભરોસો છે, તો તેવી વ્યક્તિને એ પોતે જે મિલકત ધરાવે છે એ મિલકતના એ પોતે માલિક હોય તે રીતે અન્ય વ્યક્તિને એમનો એક પ્રકારનો એમને પાવર આપે કે જે મારી મિલકત છે એ મિલકતને તું વેચી પણ શકે છે અથવા તો એ મિલકતને ભાડે પણ આપી શકે છે અથવા એ મિલકતનો કોઈ પણ રીતે જો ઉપયોગ થતો હોય તો એ પણ તું આપી શકે છે. એ રીતનો એક પાવર આપે છે કે જેને આપણે કહીએ પાવર ઓફ એટર્ની. ઉદાહરણ દ્વારા તમને સમજાવું મિત્રો કે કોઈ બે મિત્ર છે અથવા તો ચલો એવું સમજી લઈએ કે બે ભાઈ બહેન છે, તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો આ એક વ્યક્તિ છે કે જે ભારતની બહાર રહે છે અને એક જે છે તે ભારતની અંદર રહે છે. તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો મિલકત એ જે વ્યક્તિ ભારતની બહાર રહે છે તેમની છે, પરંતુ અહીંયા આગળ જે એમનું ઘર છે કે ફાર્મ હાઉસ છે કે ખેતર છે કંઈ પણ છે, પરંતુ એનું જે હેન્ડલિંગ કરવાનું છે તેના માટે એમને એક વ્યક્તિને અહીંયા ભારતમાં રાખેલ છે. એવું આપણે ટૂંકમાં સમજી શકીએ કે જે તેમના વતીનું જે ભારતની અંદર હયાત વ્યક્તિ નથી પરંતુ તેમની મિલકત એ ભારતમાં છે, તો એ વ્યક્તિની જે ગેરહાજરી છે તે ગેરહાજરીની અંદર જે એક વ્યક્તિને પસંદ કરવામાં આવેલ છે અને એ વ્યક્તિને એક પાવર આપવામાં આવેલ છે કે જે જગ્યાએ આ જે મિલકત છે એની અંદર જે પણ કાર્યવાહી કરવાની આવે તો એની અંદર જે પણ સહી કરવાની આવે એ તારે મારી જગ્યાએ કરવાની, અને એવો એક લેખિતનો એક કરાર કહેવાય દર્શક મિત્રો. એટલે આપણે એને કહીશું કે પાવર ઓફ એટર્ની, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કુલ મુખ્તિયારનામું. હવે દર્શક મિત્રો આવા સંજોગો દરમિયાન બીજી વાત તમને એ જણાવી દઉં કે જો કોઈ પણ વ્યક્તિ જેની પર ભરોસો રાખે છે એ વ્યક્તિને એ ભરોસાપાત્ર સમજીને એવો પાવર આપે છે કે મારી મિલકતની અંદર તારે જે કરવું હોય તે તું કરી શકે છે. તો આ રીતનો આ જે લેખ છે એ લેખના આધારે એ બે વચ્ચે એક પ્રકારનો કરાર પણ થયેલો કહેવાય કે જે લીગલી છે, કે જે એમની મિલકતની ઉપર જે તે વ્યક્તિએ સાઇન કરવાની છે, એને વેચવું હોય તો પણ અને એને જે તે ભાડે આપવી હોય તો પણ. તો હવે દર્શક મિત્રો અહીંયા જે પ્રશ્ન એ છે કે શું એને આપણે રદ કરી શકીએ પાવર ઓફ એટર્નીને? તો હા દર્શક મિત્રો કરી શકાય. કેમ ના કરી શકાય? જે વ્યક્તિએ એ જે એમને કરાર આધારિત એ ભરોસો એમને દાખવ્યો છે તેના માટે એમને પાવર ઓફ એટર્ની આપેલી છે. તો પછી જે વ્યક્તિ ઉપર ભરોસો રાખ્યો છે, જેમને પાવર ઓફ એટર્ની આપવામાં આવી છે, તે જ વ્યક્તિએ જો કોઈ પણ સંજોગોની અંદર એની અંદર એમને કોઈ પણ ગલત કે ગેરકાયદેસર કાર્યવાહી કરી હોય તો તે રીતે દર્શક મિત્રો જે પણ ઓરિજિનલ મિલકતના જે વ્યક્તિ છે, જે માલિક છે, તેઓ પાવર ઓફ એટર્ની પદેથી જે તે વ્યક્તિને હટાવી શકે છે. તો દર્શક મિત્રો આના માટે આપણે એક ઉદાહરણ સમજીએ કે જે બે મિત્રો છે એમાંથી એક મિત્ર અમેરિકામાં રહે છે, ત્યાં આગળ પ્રોપર ત્યાં જ રહેવાના છે અને એમને જે તે મિલકત છે એ મિલકતને દર્શક મિત્રો એમને પાવર ઓફ એટર્ની દ્વારા અન્ય કોઈ વ્યક્તિને વેચવા માટેની એમને સહમતિ આપેલી જ છે કે આ જે મારી પ્રોપર્ટી છે તેનું વેચાણ કરવાનું છે. પરંતુ દર્શક મિત્રો એ વ્યક્તિએ ધોખાધડીથી જે પણ મિલકત છે એ પચાવી પાડી છે, એમને સાઇન કરીને કોઈ પણ રીતના એ જે મિલકત છે એ વેચી તો છે પરંતુ એમને એના કોઈ પણ એક હિસ્સો એ આપેલ નથી. એટલે જો એમની મિલકત 50 લાખની અંદર વેચાવાની હોય પરંતુ તેમને એવું જણાવેલ હોય જે ઓરિજિનલ માલિક છે તેમને
કે આ જે મિલકત છે એ હું 30 લાખની અંદર વેચી રહ્યો છું, તો 20 લાખ રૂપિયાનું જે નુકસાન છે એ ઓરિજિનલ જે મિલકત ધરાવનાર વ્યક્તિ છે તેમને થશે. તો દર્શક મિત્રો, હવે જે પણ મિલકત છે તેમની એ વેચાઈ ગઈ છે, એનો વેચાણ દસ્તાવેજ પણ થઈ ગયો છે અને ત્યારબાદ જે તે વ્યક્તિ છે, વ્યક્તિને ખબર પડે છે, જે ઓરિજિનલ માલિક છે તેમને, કે જે 50 લાખનું વેચાણ થયું છે મારી પ્રોપર્ટીનું, તે મને જે વ્યક્તિને મેં પાવર ઓફ એટર્ની તરીકે રાખેલ છે એ વ્યક્તિએ મને ખોટું બોલીને 30 લાખ રૂપિયા સુધીનું કહેલ છે કે મારી જે પ્રોપર્ટી છે 30 લાખ રૂપિયામાં વેચાઈ ગઈ છે. તો આ રીતના એમને જે પણ ધોખાધડી કરી છે તે હિસાબે દર્શક મિત્રો પાવર ઓફ એટર્ની એ પાછી લઈ શકે છે અને જે પણ પાવર ઓફ એટર્નીનું જે રજિસ્ટ્રેશન થયેલું હોય એ દર્શક મિત્રો રદ કરાવી શકાય છે અને તેમની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે રાખી શકે છે. બીજી વાત એ છે દર્શક મિત્રો કે જો બે વ્યક્તિ વચ્ચે પાવર ઓફ એટર્નીનો જે પણ એક લેખ થાય છે તો તેની અંદર દર્શક મિત્રો સૌથી મહત્વની બાબત એ છે કે પાવર ઓફ એટર્નીની જે પણ માહિતી છે તેની અંદર દર્શક મિત્રો તમે કઈ તમારી જે મિલકત છે તેના માટે આ વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે રાખેલ છે એનો ઉલ્લેખ અવશ્ય કરો. જો તમારી એક કરતાં વધુ સંપત્તિ હોય અને તેની માટે દર્શક મિત્રો તમે માત્ર ને માત્ર કોઈ એક જ જે પણ તમારી મિલકત છે, કે ધારો કે કોઈ ફાર્મ હાઉસ છે, કોઈ તમારું ઘર છે, કોઈ ખેતર છે, કોઈ પ્લોટ છે, તો જે પણ તમારી જમીન છે, મિલકત છે, તો કોઈ પણ એક જ વ્યક્તિને તમે એક જ તમારી જે મિલકત છે તેની માટે પાવર ઓફ એટર્ની આપતા હોવ તો તેની સંપૂર્ણ વિગત એની અંદર લખવી આવશ્યક રહેશે. જે પાવર ઓફ એટર્નીનું જે લખાણ છે તેમાં કે આ વ્યક્તિને માત્ર હું આ એક જ જે સંપત્તિ છે મારી જે મિલકત છે તેના માટે જ પાવર ઓફ એટર્ની તરીકે એમને મેં પરવાનગી આપું છું. બાકીની મારી જે મિલકત છે તેના માટે હું તેમને જે પણ પાવર ઓફ એટર્ની છે તે તરીકે એમને હું એની અંદર પરવાનગી આપતો નથી. તો આ રીતનું લખાણ હોય તો તમારી બાકીની જે મિલકત છે તેની અંદર એ વ્યક્તિ પાવર ઓફ એટર્ની તરીકે કાર્ય કરી શકે નહીં. તો દર્શક મિત્રો, જો તમારે એક કરતાં વધુ સંપત્તિ હોય તો તમે એક કરતાં વધુ પાવર ઓફ એટર્ની તરીકે વ્યક્તિઓને રાખી શકો છો. તો તમારી જો અલગ અલગ, ધારો કે તમારી રાજકોટની અંદર તમારી મિલકત છે, અમદાવાદમાં મિલકત છે, તો આ રીતના તમારા જે અલગ અલગ જે પણ સમજો કે રાજ્યો છે, શહેરો છે, એની અંદર તમારા અલગ અલગ તમારી જે મિલકત છે તેની માટે તમે જે પણ વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે રાખેલ હોય તો દર્શક મિત્રો આવી કોઈ સમસ્યા આવે તો આવા સંજોગોની અંદર તમે કોઈ પણ વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે જે નિમણૂક કરેલા છે એમને તમે હટાવી શકો છો. તો દર્શક મિત્રો, આ રીતે પાવર ઓફ એટર્નીને તમે રદ કરાવી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.